અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલ નકલી દૂધના ખેલ મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધનો કારોબાર ખૂબ જ મોટા પાયે ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ પ્રચલિત બની છે। કેટલાક સામાજિક આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક અને સ્પષ્ટ કાર્યવાહી જોવા મળી નથી। કોંગ્રેસે કહ્યું કે આ મામલે સાબર ડેરીના સત્તાધીશોનું મૌન શંકાસ્પદ છે। પશુપાલકો અને ગ્રાહકો બંનેના હિતોને અસર કરતી આ ગંભીર ઘટનામાં ડેરી અને તંત્રની નિષ્ક્રિયતા ગંભીર સવાલ ઊભા કરે છે। કોંગ્રેસે આગેવાનોએ સવાલ ઉઠાવ્યો કે આ મુદ્દે રાજકીય દબાણ હેઠળ સત્ય દબાવાઈ રહ્યું છે। અત્યારે સરેઆમ આ લોકો ઝેર વેચી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે અને બાળકો સાથે ચેડા કરી રહ્યા છે, એટલે આ માનવવધનો ગુનો પણ આમના ઉપર દાખલ થઈ શકે। એટલે ચોક્કસપણે અમારા કોંગ્રેસ પક્ષના આગેવાન અને સાબર ડેરીના એકમાત્ર ડિરેક્ટરશ્રીએ જ્યારે આ નકલી દૂધની વાત ઉપસ્થિત કરી ત્યારે એમના ઉપર હિચકારો હુમલો થયો। નકલી દૂધના કારોબારથી ઘણા બધા લોકોના જીવનો જોખમ છે, ત્યારે એમના સત્તાધીશો પણ આ બાબતે થોડું ધ્યાન આપી અને જે નકલી દૂધ થયું છે અને સીબીઆઈ કોર્ટ દ્વારા નિમણૂક થાય એવી અમે માગણી કરી। આ જે નકલી દૂધનો જે કારોબાર છે એને ખૂબ વખોડી કાઢીએ છીએ અને સરકાર સામે અમે આક્ષેપ પણ કરીએ છીએ કે જ્યારે આટલું બધું તંત્ર ચાલતું હોય ત્યારે સરકારે આની અંદર ઇન્વોલ્વમેન્ટ કરી અને જવાબદારો સામે પગલાં પણ લેવા જોઈએ।